કવિએ બહુ સરસ વાત કરી છે કે શ્વાસથી શરીર ચાલે છે, શ્વાસથી શરીર ચાલે છે, પણ વિશ્વાસથી ઘર ચાલે છે. બાપ, શ્વાસથી શરીર ચાલે છે અને વિશ્વાસથી ઘર ચાલે છે. કોઈ કે કહ્યું ઘરમાં શું જોઈએ, તો બધાએ કીધું ફ્રીજ જોઈએ, એલઈડી હવે આવી ગઈ છે એ પણ જોઈએ, 4-5 બેડરૂમ જોઈએ, માસ્ટર બેડરૂમમાં અલગ ફ્રેશ રૂમ જોઈએ, સોલિડ મજાનું બેડ જોઈએ, બેક પેઇન નો પ્રોબ્લેમ ન થાય એવો ગાદલો જોઈએ. જોજો થિંકિંગ. એનાથી વિશે શું જોઈએ? ઘરની જે પાર્કિંગ જોઈએ, સ્કોડા જોઈએ. ઓ ઓટો થિંકિંગ યાર. બીજું શું જોઈએ? ઘરમાં એક મીઠી મજાની વાઇફ જોઈએ, એક નાની એવી ઢીંગલી જોઈએ. આ બધું જોઈએ, પણ ઘરમાં 3 ચીજો બહુ મહત્વની છે. જો આ 3 ચીજો ન હોય તો ગમે એવાનું ઘર હોય એ ધર્મશાળા જેવું લાગે. ધર્મશાળા કરતા પણ હજી ઉતરતું વાક્ય બોલું, હોટલ જેવું લાગે. આ ઉતરતું વાક્ય છે હોટલ. હોટલ થી જરાક સારી ધર્મશાળા, એના કરતા વધારે સારી સેનેટરિયમ, જેમાં સંસ્થાના નિયમોનું પાલન થતું હોય. મધુભાઈ, અને સૌથી સુંદર ઘર, પણ ઘરમાં 3 ચીજો જોઈએ, યાદ રાખજો. એક, આ 3 ચીજો ન હોય તો ઘરની કોઈ કિંમત નથી. વિશ્વાસની સાથે કહું છું. એક તો ઘરમાં દરેક વ્યક્તિ એકબીજા પ્રત્યે સાચું બોલે, કારણ કે આખી દુનિયામાં સાચું બોલે, પણ ઘરે આવીને ખોટું બોલે. ક્યાં હતા? ટ્રેન લેટ હતી. કારણ છે ઘરમાં જવાબ આપવા ખોટું બોલવું પડે છે. એટલે ઘરમાં એક તો ખોટું ન જોઈએ, સત્ય જોઈએ. બીજું, 10 બાય 10 નું ઘર કેમ ન હોય, અને 4 બેડરૂમ વાળું કેમ ઘર ન હોય? ઘરનો બાળક ક્યારે પણ આખા દિવસમાં બરમુડામાં ન જોઈએ, ને ઘરની વાઈફ ક્યારે પણ નાઇટીમાં ન જોઈએ. ઘરમાં ટાઈટ વસ્ત્રોમાં બેન બેઠી હોય ને ટપાલી આવે ને, ટપાલમાં ધ્યાન ઓછું આપે, ઘરની બહેનોમાં ધ્યાન વધારે રાખે. કારણ કે ઘરમાં સુંદરતા નથી, વિભિન્નતા છે પણ વિભિન્નતા નથી. એટલે ઘરમાં સૌથી પહેલું સત્ય જોઈએ, ઘરમાં સુંદરતા જોઈએ. ઘરમાં પગ મૂકે તો જેમ તેમ કપડા ન પડ્યા જોઈએ, જેમ તેમ પુસ્તક ન જોઈએ, જેમ તેમ તમારા રિમોટ ન જોઈએ. બધી રીતે સભ્યતા જોઈએ. ઘરની ફ્રીજનો દરવાજો પણ ખરાબ થઈ ગયો હોય, ખર્ચો ન થતો હોય, તો 20 રૂપિયાનો એક કપડાનો પડદો લગાડીને પણ ફ્રીજને કવર કરો. ઘર ક્યારે પણ ડાઘ વાળું ન જોઈએ, કારણ કે માણસનું શરીર પણ ડાઘ વગર સારું લાગે છે. એટલે સૌથી પહેલા ઘરમાં સત્ય જોઈએ. બીજું, ઘરમાં સુંદરતા જોઈએ. અને ત્રીજું, જેના ઘરમાં માતા હોય, પિતા હોય, બાળકો હોય, આખું ઘર મેળા જેવું હોય, ભરેલું હોય, અને પોતાની બધી વ્યવસ્થા હોય, આરામ માટે ખુરશી હોય, જોવા માટે ટીવી હોય. પણ બાપ, આ જિંદગીમાં જેને શ્વાસ આપ્યો છે, વિશ્વાસ નામના પરમાત્માનું જો ઘરમાં મંદિર ન હોય, શિવની મૂર્તિ ન હોય, પરમાત્માનું સાનિધ્ય ન હોય, તો એ ઘર 100% હોટલ છે. કારણ હોટલમાં મેનેજરની કેબિનની ઉપર એક મંદિર હોય, બાકી હોટલના કોઈ રૂમમાં ભગવાનની એક જ છબી નથી હોતી. એટલે ઘરમાં 3 ચીજ જોઈએ. એટલે હું કાર્યક્રમની શરૂઆત આ 3 ચીજોથી કરું છું. જેના ઘરમાં સત્ય હશે લખી રાખો કોરા કાગળ પર, જેના ઘરે શિવ હશે લખી રાખો કોરા કાગળ પર, અને જેના ઘરને સુંદરતા હશે એના ઘરે કોઈ પણ માણસને આવવાનું મન થશે.